ભારતના ઇન્વેસ્ટરોએ એક ઇમ્પોસિબલ વસ્તુને પોસિબલ કરીને બતાવ્યું છે અને એની શરૂઆત થઈ છે આપણા ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીની એક મુલાકાતથી. પીએમ મોદી અને મેલોની એક ડિનર પર ભેગા થયા અને ત્યાં જ આ એક ઇન્ટરનેટ ઉપર ફરી મેલોડી નામનો ટ્રેન્ડ શરૂ થયો અને વાત એટલી બધી આગળ વધી ગઈ કે ટ્રેન્ડિંગ નામ મેલોડીને લોકોએ મેલોડી ટ્રોફી સાથે સરખાવી દીધી અને વાતમાં આ મેલોડી ચોકલેટની ડિમાન્ડ અચાનક ખૂબ જ વધી ગઈ અને ભારતભરમાં લોકોને એવું લાગ્યું કે મેલોડી ચોકલેટની ડિમાન્ડ વધશે એટલે એમના શેર પ્રાઇસમાં વધારો આવશે અને લોકોને એવું લાગ્યું કે આ મેલોડી ચોકલેટના વેચાણથી કંપનીને અને શેરમાં ફાયદો થશે. આ જાણીને લોકોએ શેર માર્કેટમાં પાર્લે ઇન્ડસ્ટ્રી નામના કંપનીના શેર લેવાનું શરૂ કરી દીધું અને જોતામાં આ શેરમાં 5%ની અપર સર્કિટ લાગી ગઈ. પણ જે મેલોડી ચોકલેટ માર્કેટમાં વેચાય છે એનું પ્રોડક્શન પાર્લે પ્રોડક્ટ બનાવે છે, નહીં કે પાર્લે ઇન્ડસ્ટ્રીઝ. અને પાર્લે ઇન્ડસ્ટ્રીઝના શેર જે લોકો લે છે તેને આ ટોફી એટલે કે ચોકલેટ બિઝનેસ સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. તો ઇન્વેસ્ટ કરતા પહેલાં માત્ર હાઇપ, મીમ્સ કે સોશિયલ મીડિયા પર જવા કરતાં બ્રાન્ડની પાછળ એકચ્યુઅલી કઈ કંપની લિસ્ટેડ છે તે ધ્યાનથી જોવું જરૂરી છે. તો આવી જ બ્રાન્ડની પાછળ રિયલ કંપની કઈ છે અને ફેક્ટ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન જાણવા માટે મારા પેજને ફોલો કરો.